સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં ભર ચોમાસે પાણીની સમસ્યા સર્જાઈ છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં ભર ચોમાસે પાણીની સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 10 દિવસ કરતાં વધુ સમયથી પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરીનો ઘેરાવ કરી સત્તાધીશો સહિત અધિકારીઓ સામે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો છે। 10 કરતાં વધુ દિવસો સુધી પાણી ન મળતા પાલિકા કચેરી બહાર રોડ ચક્કાજામ સાથે માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે 10 દિવસ કરતાં વધુ દિવસ સુધી પાણી ન મળતા ઘરકામ સહિત મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાલિકા કચેરીમાં વિરોધ કરવા પહોંચેલી મહિલાઓને સાંભળવાને બદલે અધિકારી સહિત સત્તાધીશો ઓફિસ છોડી પલાયન થતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો। સાથે કચેરીનો મુખ્ય ગેટ બંધ કરીને પોલીસે મહિલાઓ સહિત સ્થાનિકોને વિરોધ કરતા અટકાવ્યા હતા। ચોમાસાની ઋતુમાં વડાલી વિસ્તારમાં 62 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે સૌથી વધુ વરસાદ બાદ પણ ચોમાસાની ઋતુમાં પાણી માટે વલખા મારતા સ્થાનિકો તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। ચોમાસાના દિવસ ચોમાસું આવ્યું પણ અમારા વડાલીની અંદર 15 દિવસથી આજે પાણી હપ્પું શું આવતું નથી। અમારે શું પીવું ને પાણી આવે છે એ અમારે છે ને ગટર લાઈનનું પાણી આવે છે। અમારે શું પીવું બોલો સાહેબ? અમે શું કરીએ? અમારા છોકરાને શું કરીએ? અમારા છોકરાને શું પાણી પાઈએ? આજે 15 દિવસ થયા પાણી આવ્યા 15 દિવસ થયા। કોઈ નગરપાલિકામાં કોઈ સરપંચ નહીં હોતા કે નગરપાલિકામાં કોઈ સાહેબો હતા નહીં હોતા। અમે પાણી 15 દિવસથી પાણી પીધા વગર રહી શક્યા છીએ વડાલીની અંદર। સાથે પાણીની સમસ્યાનો હલ ન થઈ શકે તો સત્તાધીશોના રાજીનામાની માંગ સાથે પાલિકા કચેરીને બંધ કરવા માટેનો આક્રોશ વ્યક્ત કર્યો છે। સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ બાદ પણ પાણીની સમસ્યા સર્જાઈ છે। સાથે સમયસર પાણી ન મળતા મોટા ભાગના વોર્ડ વિસ્તારની મહિલાઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પાણી માટે સ્થાનિક રહીશો સહિત મહિલાઓ દ્વારા અનેકવાર પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી। સાથે લાંબા દિવસો દરમિયાન પાણી ન મળવાને પગલે સ્થાનિકોને ભારે હાલાકી સહિત ધંધા રોજગારમાં પણ અસર પડી રહી છે। જ્યારે પણ રજૂઆત કરવા માટે પહોંચતા હોય છે ત્યારે અધિકારીઓ સહિત સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન આપવામાં આવતો હોવાને પગલે પાણી માટે દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે। એક તરફ ચોમાસાની ઋતુમાં મેઘો મુશળધાર વરસ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાંથી છેલ્લા 15 કરતાં વધુ દિવસોથી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે ધરોઈ જળાશયમાંથી પાલિકાઓને આપવામાં આવતું પાણી હાલ પૂરતું બંધ કરાયું છે। ડેમમાંથી પાણી છોડાયા બાદ પાઇપલાઇન મારફતે પાણીનો સપ્લાય બંધ થયું છે। પાલિકાઓને પાણીનો જથ્થો પહોંચાડવા માટેની લાઇનોને નુકસાન પહોંચતા આવનાર આશરે 4 થી 5 માસ સુધી ધરોઈ જળાશયનું પાણી મળી શકે તેવી સ્થિતિ નથી। તેવામાં વડાલી નગરપાલિકા વિસ્તારમાં ધરોઈનું પાણી બંધ થતાં સ્થાનિક લોકોને પાણીનો સપ્લાય બંધ થયો છે। જો કે ધરોઈ જળાશયનું પાણી બંધ થતાં વડાલી પાલિકા વિસ્તાર દ્વારા બનાવવામાં આવેલો કરોડો રૂપિયાનો પાણીનો સંપ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। સાથે પાણીની સમસ્યા વચ્ચે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવે તો સ્થાનિકોને પાણીની સમસ્યામાંથી આંશિક છુટકારો મળી શકે તેમ છે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। ગટર લાઈનનું મિક્સ પાણી હોય, છોકરો બીમાર થાય એનાથી જંતુ હોય, ફિર અમને એમ કહેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે। પાણીની બિલકુલ લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમને ચોખ્ખું પાણી તો આપવું જ પડે। અમને અગાઉ બી 13 દિવસ પાણી ના આપ્યું, આજે સતત 15 થી 16 દિવસ થયા, હજુ બી પાણી નથી આપ્યું અમને। જ્યારે વોટ લેવાના આવે ત્યારે તો અમારી આમ નાગરિકની બધી શરતો મંજૂર હોય છે।
કેટલા દિવસથી રજૂઆત રજૂઆત તો છેલ્લા અમે અઠવાડિયેથી કરીએ. હું સોશિયલ મીડિયા પર બી મૂકું છું. 10 વાગે લાઈન બેઠા છીએ અહીંયા. કોઈ સ્ટાફમાં કોઈ હાજર નહીં, ચીફ ઓફિસર સાહેબ નહીં, પ્રમુખ નહીં, કોઈ નથી. તો અમારે આમ નાગરિકને જવું ક્યાં હક માંગવા? છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા પાણીની છે, ગટર લાઈનની છે. ઘેર ઘેર ગટર લાઈનો તૂટી ગઈ છે. એનું કોઈ નિરાકરણ નથી. નગરપાલિકામાં આવીએ તો સાચો સચોટ કોઈ જવાબ આમ નાગરિકને આપવામાં નથી આવતું. તો આમ નાગરિક જશે ક્યાં?